ગુજરાતમાં રેલ વિકાસને નવી ગતિ મળી છે. દાહોદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વલસાડ અને દાહોદ વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપવામાં આવી છે. આજરોજ દાહોદ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનનું વલસાડ ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા લીલી ઝંડી દ્વારા પ્રસ્થાન કરાવ્યું છે. આ ટ્રેન અંકલેશ્વર ખાતે આવી પહોંચતા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્પકર્ણા સહિતના હોદ્દેદારો અને અંકલેશ્વર રેલવે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વાગત કર્યું હતું અને આ ટ્રેનમાં સવાર મુસાફરોમાં શરબતનું વિતરણ પણ કરાયું હતું. તારીખ 26/5/2025ના રોજ આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા દાહોદ ખાતેથી રેલવેમાં પ્રજાની સુખાકારી અંગે ફરી એક નવી ટ્રેન આજે વલસાડથી દાહોદ સુપરફાસ્ટનું શુભ આરંભ કરવામાં આવ્યું. જે ટ્રેનનું આજે 2:30 વાગે અંકલેશ્વર સ્ટેશન પર આગમન થતાં અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું રેલવેનો સ્ટાફ સાથે રાખીને. અને આ કાર્યક્રમમાં અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન અને અમારા સંગઠનના મહામંત્રી કેયુરભાઈ અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર, દાહોદ.